મિત્રો આગળના જે ભાગો મજાથી ભણ્યા છીએ, હવે પાંચમો ભાગ આગળ આપણે વાત કરીએ। આગળના જે સમુદાયોની વાત કરી એ સમુદાય સુધી બેઝિક શરૂઆત હતી, નુપુરક સુધી આપણે ભણ્યા, બરાબર। કુષ્ઠાંતરી પહેલાં, પછી આપણે આમ તો શરૂઆત આપણે સચિત્રથી કરી, ત્યાર પછી કંકધરા, કુષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને નુપુરક, અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો। અને હવે તમને જે વાત કરવાની છે, ખૂબ જ અગત્યના સજીવોની વાત કરવાની છે, અને એ સજીવોમાં સમુદાય તરીકે વાત કરીએ તો સંધિપાદ, ઓર્થોપોડા। ઓર્થોપોડા સંધિપાદની જો વાત કરીએ તો વિશ્વમાં સમુદાય સંધિપાદની જો વાત કરીએ તો ઓર્થોપોડાની વાત કરીએ તો વિશ્વની અંદર વિશ્વમાં સૌથી મોટો સમુદાય છે। હું આગળ વાત કરીશ વિશેષતામાં, પણ મોટો સમુદાય જે છે, બરાબર, તો એ મોટો જાતિઓની અંદર સંખ્યામાં અને એની વિવિધતામાં એ ખૂબ જ મોટો છે, એ આપણે યાદ રાખશું। ઓકે, શોધ અને નામકરણની વાત કરીએ તો લેમાર્ક દ્વારા તેનો અભ્યાસ થયેલો છે। પ્રાથમિક લક્ષણોની વાત કરીએ તો અંગતંત્ર આધારિત, બરાબર, દ્વિપાર્શ્વ, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી પ્રાણીઓ અને ખંડતા જોવા મળે છે। અહીંયા ખંડતામાં સ્પષ્ટ હું તમારી સાથે વાત કરું તો બાહ્ય ખંડન, બાહ્ય ખંડતા જોવા મળે છે। ત્યાર પછી વસવાટ, એટલો મોટો સમુદાય, આટલી જાતિ વિવિધતા, આટલી મોટી સંખ્યા, તો એ વસવાટ સર્વત્ર જ હોય, બરાબર। જલ, સ્થળ, વસાહતી, એકાકી, પરોપજીવી, બધા જ પ્રકારના અહીંયા તમને સજીવો જોવા મળે છે, અહીંયા એની હાજરી જોવા મળે છે। કદાચ અહીંયા 5 મિનિટ આપણે ઊભા રહીએ ને તો પણ એનું એકાદું પ્રાણી તો આપણે નજીક આવે જ, બરાબર, આપણો સાથે વાર્તાલાપ કરવા માટે, બરાબર, તમે એનો અનુભવ કરી શકો છો ભણતા ભણતા પણ। દેહ રચના પ્રથમ વખત શરીર 3 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર, શીર્ષ, ઉરસ અને ઉદર, બરાબર। આ 3 ભાગમાં જે શરીર વહેંચાયેલું છે એની મારે તમને વાત કરવાની છે। કેટલાક એવા છે 3 ભાગ જુદા ધરાવે છે, કેટલાક એવા છે કે પ્રથમ 2 ભાગ ધરાવે છે, અને પ્રથમ 2 ભાગ ધરાવે, શીર્ષ અને ઉરસ ધરાવે, તો એને આપણે શિરોરસ કહેવાય છે। કેટલાક એવા છે કે આ છેલ્લા 2 ભાગ ધરાવે છે, આ 2 ભાગ જોડી થયેલા હોય છે, તો એને આપણે ઉરોદર કહીએ છીએ। 3 ભાગ જુદા હોય, 3 ભાગ જુદા હોય એવું ઉદાહરણની જો વાત તમને કરું તો તીડી મતોડો તમે જોયા હશે, બરાબર, એ સંધિપાદ જ છે, એ તમે શીર્ષ, ઉરસ અને ઉદર જુદા હશે। શિરોરસ, આગળના 2 ભાગ ભેગા હોય એવું જાણીતું ઉદાહરણ છે વીંછી, બરાબર। વીંછીનું ઉદર તમને ખબર હશે, પેલો ડંખ મારે તે ખંડવાળું હોય છે। ઉરોદર, પછીના 2 ભાગ જાણીતા છે એવા પ્રાણીઓના નામમાં વાત કરો તો વંદો, એનું શીર્ષ જુદું હોય, ઉરસ અને ઉદર ભેગા હોય છે। તો આવા પ્રાણીઓ તો ઘણા બધા તમે દ્રષ્ટાંતો આપી શકો છો, તમે જે અભ્યાસ કરીને જોઈ શકો છો અને એના નામ તમે યાદ રાખી શકો છો। તો દેહ રચનામાં શરીર 3 ભાગમાં વિભાજિત, શીર્ષ, ઉરસ, ઉદર, સાંધાવાળા ઉપાંગો સંધિપાદનું આગવું લક્ષણ છે। પાચન પોષણની વાત કરીએ તો પાચન માર્ગ છે સંપૂર્ણ છે, એનો મતલબ એવો બને કે અગ્ર છેડે છે। પાચન અને પોષણની વાત કરીએ તો પાચન માર્ગ સંપૂર્ણ છે, સંપૂર્ણ મતલબ અગ્ર છેડો છે, એ અગ્ર છેડે મુખ છે, અને પશ્વ છેડે છે તો એ મળદ્વાર હોય છે, બરાબર। ઘણા પ્રાણીઓની અંદર મળદ્વારના બદલે અવસરણી હોય છે, જે હું તમને આગળ વાત કરીશ। ઓકે, તો પાચન માર્ગ સંપૂર્ણ છે, બરાબર। ત્યાર પછી આપણે જો વાત કરીએ તો એમાં પાચક ગ્રંથિઓ જોવા મળે છે, પાચક ગ્રંથિ ધરાવે છે, બરાબર। અને ખોરાકની અંદર મોટાભાગે વનસ્પતિ ખોરાક તરીકે તો વનસ્પતિ સમપોષણ મેળવે છે, અને કેટલાક મૃતોપજીવી છે, મૃતભક્ષી પણ છે, બરાબર। તો આ રીતના એના પાચનની અંદર આપણે વાત કરી। ત્યાર પછી આપણે વાત કરીએ શ્વસન। શ્વસનમાં પણ વિવિધતા છે, શ્વાસ નળી છે, શ્વસન નળિકા છે, એ ઉપરાંત ઝાલરો હોય છે, ઝાલર પોથી હોય છે, ફેફસા પોથી હોય છે। ફેફસા પોથીનું જાણીતું ઉદાહરણ જેમાં જોવા મળે છે તે વીંછી છે। ઝાલર પોથી છે સ્તર કવચી પ્રાણીઓમાં છે, સ્તર કવચી સંધિપાદમાં છે। ખાસ કરીને સ્તર કવચી તરીકે જો આપણે વાત કરીએ તો એ જે પ્રાણીઓ છે એમાં સ્તર કવચીમાં ઝીંગો છે, કરચલો છે, એનો સમાવેશ
થાય છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉત્સર્જન છે। ઉત્સર્જનમાં પણ જુદી જુદી રચનાઓ જોવા મળે છે, જેમાં આપણે વાત કરીએ તો હરિતપિંડ, ગ્રીન ગ્લેન્ડ, એને એન્ટેનરી ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે। એન્ટેનરી આ પણ સ્તર કવચીઓની અંદર હોય છે, બરાબર। મલ્પિગિયન નલિકા, મલ્પિગિયન નલિકા છે ને એની સંખ્યા 100 કરતાં પણ વધારે હોય છે, પીળા રંગની હોય છે। ત્યાર પછી વાત કરીએ તો શ્રોણી ગ્રંથિ, જેને આપણે કોક્શલ ગ્લેન્ડ કહેવાય છે। અષ્ટપાદીઓમાં હોય છે, બરાબર। તો આ જે રચનાઓ છે ઉત્સર્જન સાથે સંબંધિત, જેને આપણે યાદ કરીએ। ત્યાર પછી આપણે વાત કરવી છે ચેતાતંત્રમાં। ચેતાતંત્ર વક્ષ ભાગે હોય છે। અમેરુદંડીમાં ચેતાતંત્ર વક્ષ ભાગે જ હોય। અહીંયા થોડુંક વિકસિત છે, નુપુરક જેવું જ છે, જેમાં ચેતાકડી જોવા મળે છે મગજ સ્વરૂપે, ચેતાકંદો હોય છે, ઉપરાંત ચેતાસૂત્રો પણ જોવા મળે છે, અને એ બધા ભેગા મળીને ચેતારજ્જુ બનાવે છે। ચેતારજ્જુ બેવડું અને નક્કર ચેતારજ્જુ હોય છે। બેવડું અને પાછું કેવું હોય છે? નક્કર હોય છે। બેવડું નક્કર ચેતારજ્જુ અમેરુદંડીની લાક્ષણિકતાઓમાં આવે, યાદ રાખશો। પરિવહન તંત્ર છે ખુલ્લા પ્રકારનું છે, આગળ બંધ પ્રકારનું હતું, તો અહીંયા પરિવહન કેવા પ્રકારનું છે? ખુલ્લા પ્રકારનું પરિવહન છે, જેમાં સામાન્ય રીતે રુધિર છે એ રુધિર હિમોલિફ તરીકે ઓળખાય છે, જે રંગવિહીન હોય છે। કેવું હોય છે? રંગવિહીન, અને એ કોપર એમાં રંજક દ્રવ્ય આવેલું હોય છે, બરાબર। તો રુધિર છે હિમોલિફ રંગવિહીન અને રુધિર ગુહામાં ભરાયેલું રહે છે, એટલા માટે એને આપણે ખુલ્લું પરિવહન કહેવાય છે। હૃદય છે તો હૃદય એક ખંડ સ્વરૂપે હોય છે અને પૃષ્ઠ ભાગે હોય છે। ક્યાં ભાગે હોય છે? પૃષ્ઠ ભાગે। વાસ્તવિક રુધિરવાહિનીઓ ગેરહાજર હોય છે। વાસ્તવિક રુધિરવાહિની ગેરહાજર હોય છે। ત્યાર પછી વાત કરીએ પ્રચલન। પ્રચલનમાં તો આપણે આગળ વાત કરી સંધિપાદ છે એટલે ખબર પડી જાય, સાંધાવાળા ઉપાંગો હોય છે, અને એ સાંધાવાળા ઉપાંગો જોડમાં હોય છે, બરાબર। ત્યાર પછી આપણે વાત કરીએ કંકાલ તંત્રની અંદર, તો કંકાલ તંત્રમાં ખાસ કરીને બહિર્કંકાલ જોવા મળે છે, કાઇટિન યુક્ત હોય છે। અંતઃકંકાલ તરીકે પણ જો કોઈ હોય રચના તો પણ એ કાઇટિન છે, બરાબર। બીજી વાત કરવાની છે, નિર્મોચન પ્રક્રિયા જોવા મળે છે। નિર્મોચન એટલે શું? તો એ ખાસ કરીને જીવનકાળમાં રૂપાંતર ધરાવે છે। આમ હું તમને એક સાદી વાત કરું ને, સાપ કાસળી પોતાની બહાર નહીં કાઢે છે, એને નિર્મોચન કહેવાય, કે પોતાના કદ વધવાની સાથે સાથે તો એનું જે બહારનું કંકાલ છે એનું કદ નથી વધતું, એટલે એક બહારનું કંકાલ નીકળી જાય, ફરી એનું કદ વધે એટલે ફરી પાછું બહારનું કંકાલ નીકળી જાય, તો આ રીતના એનું બહારનું કંકાલ સમયાંતરે બદલાતું રહીને એને નિર્મોચન કહેવાય। ઓકે, તો આપણે આ નિર્મોચન વાત છે શબ્દ સ્પષ્ટ થવો જોઈએ। ત્યાર પછી આપણે વાત કરવાની છે પ્રજનન। તો પ્રજનનમાં સામાન્ય લિંગી પ્રજનન જોવા મળે છે અને અલિંગી પણ જોવા મળે। લિંગી પ્રજનનમાં પ્રાણીઓ છે એક લિંગી હોય છે, એક લિંગી છે અંતઃફલન જોવા મળે છે। અંતઃફલન થતું હોય તો અંતઃફલનમાં નર છે પોતાના શુક્રકોષોને માદાના શરીરમાં પહોંચાડવા માટે નરમાં મૈથુન અંગ ગેરહાજર પણ સહાયક અંગો હોય છે, અને એ સહાયક અંગને જનન દ્રઢકો કહેવાય, જે આપણે આગળ ભણશું ત્યારે આવશે, બરાબર। ફલન અંતર થાય છે પણ એ શરીરમાંથી ગર્ભને બહાર વિકાસ પામે છે, એટલે અંડ પ્રસવી મતલબ બાહ્ય ગર્ભ વિકાસ જોવા મળે છે। અપવાદ છે અંતઃફલનમાં, અપવાદ વીછી કે જે અપત્ય પ્રસવી પ્રાણી છે, બચ્ચાને જન્મ આપનાર છે, બરાબર, તો એ અપવાદમાં આવશે। ત્યાર પછી અલિંગી પ્રજનન જેવી પ્રક્રિયા, જેને અસહયોગી જનન કહેવામાં આવે છે,
આ ખાસ વિશેષ હોય છે સંધિપાદની અંદર. સંયોગ થયા વગર અંડકોષ માદાના શરીરમાં ઉત્પન્ન થાય, શુક્રકોષનું મિલન નથી થતું. શુક્રકોષનું મિલન થયા વગર એમાંથી માદા પ્રાણીમાંથી, માદા અંડકોષમાંથી નવું પ્રાણી બહાર બની શકે છે. અસંયોગી જનન એક પ્રકારનું અલિંગી, જેને પાર્થેનોજિનેસિસ, જે તમે 12મા ધોરણમાં અભ્યાસ કરશો. એનું કારણ શું? પણ મધમાખીની અંદર આવું બહુ હોય છે, ખાસ યાદ રાખશું, બરાબર? કે જે રાણી ક્વીન હોય છે એ જે બધા ઈંડા આપે છે એમાં બધા જ નર દ્વારા ફલિત થયેલા હોતા નથી. એવા મોટા ભાગના છે એ ફલન વગરના હોય છે. તો એવી રચના છે અસંયોગી જનન કહેવામાં આવે છે, યાદ રાખવાનું છે, બરાબર? પછી પ્રજનનમાં જો વાત કરીએ તો એનો જે વિકાસ છે એ વિકાસ પરોક્ષ બને છે. પરોક્ષ બને એનો મતલબ ડિંબ રચના જોવા મળે છે, અને એ ડિંબ પુખ્ત જેવું નથી, એટલે એમાં ખાસ કરીને રૂપાંતરણની જે પ્રક્રિયાઓ છે, રૂપાંતરણની પ્રક્રિયા જોવા મળે છે. હવે રૂપાંતરણ પ્રક્રિયા એટલે શું? કે ભાઈ ઈંડું છે એનો વિકાસ થાય, એટલે એમાંથી સામાન્ય વિકાસ થયા પછી ઈંડાને આપણે ડિંબ કહીશું, બરાબર? તો એમાંથી કોસેટો બને છે, આવું નામ સાંભળ્યું છે. એમાંથી પ્યુપા બને છે, પ્યુપામાંથી લાર્વા બને છે, લાર્વામાંથી બાળ પ્રાણી બને છે, અને એ બાળ પ્રાણી પછી પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. તો વચ્ચેની જે અવસ્થાઓ છે એ અલગ અલગ પ્રકારની રચના હોય છે. તો આવી રચનાઓને આપણે રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની વિશેષતાની વાત કરીએ તો વિશેષતામાં સંવેદી અંગો છે, સુવિકસિત સાદી સંયુક્ત આંખો છે, બરાબર? રસાયણ સંવેદી રચનાઓ સ્પર્શગ્રાહી છે, સમતોલન સંબંધી છે, શ્રવણ અંગો છે. શ્રવણ અંગો ખાસ કરીને એના પૂંછના ભાગમાં જોવા મળે છે, બરાબર? સમતોલન સંબંધી છે તો એ સ્થિત કોષ્ઠની રચના, એ સ્થિત કોષ્ઠ એના શીર્ષના ભાગમાં હોય છે. ત્યાર પછી આર્થિક રીતે ઉપયોગી હોય એવા મધમાખી છે, રેશમ, બોમ્બેકસ, લાખ કીટક, લેસિફર છે, બરાબર? રોગવાહકો પણ છે, એનોફેલિસ માદા મચ્છર, મેલેરિયાના ખાસ કરીને જે ઈંડાઓ છે એનું વહન કરે છે, લાર્વાનું વહન કરે. ક્યુલેક્સ ફેટિજન, એડિસ મચ્છર, આ બધા ક્યુલેક્સ ફેટિજન હાથીપગાના વાહકો છે, બરાબર? એડિસ મચ્છર છે એ ડેન્ગ્યુ છે એના વાહક તરીકે. જીવંત અશ્મિ તરીકે કરચલો. હવે જો કરચલો છે ને એને કિંગ ક્રેબ્સ કહેવાય છે. અને શા માટે એને જીવંત અશ્મિ? તો સામાન્ય, બરાબર યાદ રાખશો, આવો શબ્દ ઘણી વખત આવશે. તો જીવંત અશ્મિ એટલા માટે કે જે પ્રાણી શરૂઆતમાં ઉદ્વિકાસ થયો હોય, નિર્માણ પામ્યો હોય, અને હજારો વર્ષો પછી પણ એ જ અવસ્થામાં એવી જ દેહ રચનામાં જોવા મળતું હોય, એટલે એને જીવંત અશ્મિ કહેવાય. તમે શું માનો છો કે આપણે માનવ જાતિની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારે અને અત્યારે આપણામાં કંઈ હરખું હશે કે જુદાપણું હશે કે બદલાઈ ગયું હશે? ઘણું બધું તમને ખબર પડી શકે કે ત્યારે જે માનવ હતો એ આદિમાનવ તરીકે આપણે જેને ઓળખતા, અને અત્યારે આધુનિક માનવ તરીકે આપણે જે છીએ, બરાબર? એમાં ઘણો બધો તફાવત છે. એ વાત અને આ વાત, એ દેહ રચના અને આ દેહ રચનામાં બહુ મોટો ફેરફાર થયો. તો આપણે ઉદ્વિકાસ પ્રક્રિયામાં પર્યાવરણ સાથે આપણા શરીરની દેહ રચનામાં ફેરફાર થયો. પણ આવા કેટલાક એવા પ્રાણીઓ છે, બરાબર, જે આજની તારીખમાં એમાં કોઈ ખાસ વિશેષ ફેરફાર નથી જોવા મળ્યો, એટલા માટે એને જીવંત અશ્મિ કહેવાય છે. ઓકે? ટોળામાં રહેનાર પાકને નુકસાન કરનારા તીડ છે, અને ટોળામાં રહેનાર છે એટલે એને યુથચર કહેવામાં આવે છે. જેમ કે મધમાખીને યુથચર કહેવાય, બરાબર? જે ટોળામાં રહેતા હોય, ઝુંડમાં રહેતા હોય, એવા બધા જ સજીવોના જૂથને યુથચર કહેવામાં આવે છે, બરાબર? તો અહીંયા આપણે જે વાત કરી સંધિપાદ, તો એના કેટલાક જાણીતા આપણે ઉદાહરણની વાત કરીએ. ભરવાડ, પતંગિયું, માખી, કાન ખજૂરો, ઝીંગા વગેરે. ક્રિંકેક્સ, કરચલો છે, તમે અઢળક નામ આપી શકો છો. જાણીતા કેટલાક છે, બરાબર? સ્કોર્પિયો વીછી તમે જોઈ શકો, એનું ઉદર છે એ અલગ પડે છે, બરાબર? ત્યાર પછી અહીંયા જુઓ, આનું શીર્ષ અલગ પડે છે, બરાબર? ત્યાર પછી સ્પાઈડર, એમાં પણ શીર્ષ જુદું પડતું હોય છે, બરાબર? ત્યાર પછી બટરફ્લાય છે, તો જાણીતા નામ છે. હવે આપણે વાત કરવાની છે મૃદુકાય મોલ્યુસ્કા. નામ પરથી ખબર પડે, પોચા કોમળ શરીર ધરાવનાર પ્રાણી. મૃદુ, કોમળ, કાય, દેહ. બીજી એક તમારી વાત કરવાની છે બીજા નંબરનો સૌથી મોટો, બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. અને આ જે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય મૃદુકાયની આપણે વાત કરવાની છે, એનો અભ્યાસ વિશે જો વાત કરીએ તો જોહાન્સન દ્વારા
અને એનો ખાસ કરીને જે અલગથી અભ્યાસ થાય એને મેલેકોલોજી કહેવાય, કારણ કે એમાં કવચ ઉપર હોય છે, પ્રાવાર હોય છે, એનો પણ અભ્યાસ અલગ થતો હોય છે. પણ મૃદુકાય પ્રાણી વિશેનો જ્યારે અભ્યાસ થાય તો એને મેલેકોલોજી કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આગળ જે વાત કરી તેવી જ પ્રાથમિક લક્ષણોની વાત આવે. અંગતંત્ર, દ્વિપાર્શ્વ, અસમમિતિ, ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠ પ્રાણીઓ છે, અખંડતા જોવા મળે છે. આ એક ખાલી અલગ છે, યાદ રાખશો, બરાબર. દ્વિપાર્શ્વ પણ છે, અસમમિતિ. દ્વિપાર્શ્વ એ મુખ્ય છે, કેટલાક પ્રાણીઓમાં અસમમિતિ જોવા મળે. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠ બધા જ પ્રાણીમાં આવશે, અહીંયા અખંડતા જોવા મળે છે. વસવાટ જલજ, ખારા મીઠા પાણીમાં, જમીન ઉપર, દરવાસી છે, ટ્યુબવાસી, કેટલાક પરોપજીવી પણ છે, બરાબર. પરોપજીવી તરીકે પણ લખી શકો છો. દેહ રચના મૃદુ કોમળ શરીર આપણે વાત કરી. ખાસ વિશેષતા યાદ રાખવાની છે, કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનું બનેલું છે પ્રાવારથી, એનું શરીર આવૃત હોય છે, બરાબર. શીર્ષ સ્નાયુલ હોય છે, શીર્ષ છે, સ્નાયુલ પગ, મૃદુ પગ હોય છે, ખૂંદ કંદુક જેવી રચના. એની ખાસ વિશેષતા મૃદુકાયમાં યાદ રાખવાની છે. આ બીજી વિશેષતા. પહેલી પ્રાવારની રચના છે, બરાબર. બીજી આ રચના છે. ત્વચા કોમળ હોય છે, ત્વચા અને પ્રાવારની વચ્ચે અવકાશ હોય એને શું કહેવામાં આવે છે? પ્રાવાર ગુહા કહેવામાં આવે છે. આ પ્રાવાર ગુહામાં ઘણી બધી રચનાઓ સમાવેશ થઈ શકે છે. તો આ આપણે વાત કરી દેહ રચનાની. ત્યાર પછી પાચનની અને પોષણની વાત કરીએ તો પાચન તંત્ર સંપૂર્ણ અગ્ર છેડે મુખ, મળદ્વાર, પશ્વ છેડે મળદ્વાર, પાચક ગ્રંથિ વિકસિત. આ બધું આગળ જોયું એવું જ છે, બરાબર. ખાસ કરીને મુખમાં દાંત જેવી રચના ધરાવતી રેત્રિકા હોય છે, જે શું કામ કરે છે? રેત્રિકા ખોરાકને ભરડવાનું, દળવાનું કામ કરે છે. ઓકે. ત્યાર પછી વાત કરીએ શ્વસનમાં કંકત ઝાલર હોય છે, મતલબ કે કોંબ દાંતિયા જેવી હોય છે, કોંબ ઝાલર પણ કહી શકો, કંકત ઝાલર પીછા જેવી ઝાલર હોય છે, બરાબર. આ રચના ખાસ અગત્યની છે, જે શ્વસન માટે અગત્યની છે. ઉત્સર્જનમાં યાદ રાખશું મૂત્રપિંડ હોય છે. પ્રથમ વખત અહીંયા મૂત્રપિંડની હાજરી, પણ મૂત્રપિંડ વિકસિત નથી એટલે બોજાનસ અંગ કહેવાય છે. કેટલાકમાં ઝાલર પણ જોવા મળે છે અને એમોનિયા ત્યાગી છે, પાણીમાં રહેતા હોય તો, અને કેટલાક યુરિક એસિડ ત્યાગી પણ છે. એટલે એમોનિયા અને યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓની અંદર આનો સમાવેશ કરી શકાય છે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ તો ચેતાતંત્ર વિકસિત છે, જેમાં ચેતાકડી આગળ આપણે વાત કરી તે જ પ્રમાણે ચેતાકંદો, ચેતાસૂત્રો, આ બધી રચના મળીને બનાવે છે ચેતારજ્જુ. અને ક્યાં ભાગે હોય છે? વક્ષ ભાગે હોય છે. ક્યાં ભાગે હોય છે? વક્ષ બાજુએ આવેલું હોય છે. ત્યાર પછી પરિવહનની વાત કરીએ તો પરિવહન ખુલ્લું પણ જોવા મળે છે અને પરિવહન બંધ પણ જોવા મળે. ખુલ્લું પરિવહન છે એ શીર્ષપાદી સિવાયના, અને બંધ છે એ શીર્ષપાદી મૃદુકાય. શીર્ષપાદી એટલે શીર્ષ અને ઉપાંગો જોવા મળે એવા મૃદુકાય તો પરિવહન બંધ. શીર્ષ ઉપાંગ જેવી રચના ન હોય તો પરિવહન ખુલ્લું, બરાબર. આની અંદર ખુલ્લું પરિવહન છે તો હિમોસાઇનિન હોય છે, રંજક દ્રવ્ય રુધિરમાં, બરાબર, જેને આપણે હિમોલિફ કહેવાય છે. અને હિમોસાઇનિન ખનિજ તત્વ તરીકે શું ધરાવે છે? કોપર, બરાબર. તો આ પ્રકારની સામાન્ય પરિવહનની અંદર જો આપણે વાત કરી શકાય. હૃદય હોય તો હૃદય ખંડો પૃષ્ઠભાગે હોય છે, બરાબર. પ્રચલનની વાત કરીએ તો મૃદુ કોમળ પગ છે, મૃદુ કોમળ ઉપાંગો, કેટલાકમાં સ્નાયુલ રચના પણ હોય છે. ત્યાર પછી કંકાલની વાત કરીએ તો કંકાલમાં ખાસ કરીને બાહ્ય કંકાલ છે, એ કાઇટિન યુક્ત હોય છે અને તેના ફરતે શું આવેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું કવચ, જેને આપણે શું કહેવાય છે? પ્રાવાર ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટનું જે કવચ છે પ્રાવાર ધરાવે છે, બરાબર. અંતકંકાલ ગેરહાજર હોય છે કંકાલમાં. પ્રજનનની જો વાત કરીએ તો લિંગી પ્રજનન ધરાવે છે. લિંગીમાં
એકલિંગી પણ પ્રાણી હોય છે, એટલે નર માદા અલગ અલગ હોય છે. દ્વિલિંગી એનો મતલબ આગળ આપણે વાત કરી ગયા અનુપૂરકમાં, નર માદા પ્રજનન અંગો એક જ પ્રાણીમાં વિકાસ પામેલા હોય છે. અને અહીંયા એકલિંગી દ્વિલિંગી હોવા છતાં એની જો ફલનની વાત કરીએ તો ફલન બે પ્રકારે જોવા મળે છે. કેટલાક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે અને કેટલાક પ્રાણીઓમાં બાહ્ય ફલન થાય. અંતઃફલન થાય એ પ્રાણીઓ બને છે તો એ અંડપ્રસવી બને છે અને એમાંથી બચ્ચાનો જન્મ થાય. મોટાભાગે એનો વિકાસ જે છે અંડપ્રસવી છે તો વિકાસ છે એનો કેવો બને છે? પ્રત્યક્ષ બને છે. બાહ્ય ફલન છે તો એમાં સામાન્ય વિકાસ છે પરોક્ષ છે અને આજે પરોક્ષ વિકાસમાં એની ડિંબ રચના જોવા મળે છે. તો આ પ્રકારે પ્રજનનમાં આપણે નોંધ કરી શકાય છે. અલિંગી પ્રજનનની જો વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં અવખંડન જોવા મળે છે. બરાબર, અવખંડન કેટલાક પ્રાણીઓમાં જોવા મળે છે જેના દ્વારા એ નવા સજીવનું નિર્માણ કરી શકે છે. હવે આપણે વિશેષતાની વાત કરીએ તો કવચ, જે ખાસ કરીને આપણે આગળ વાત કરી ગયા એને શું કહેવાય છે? કવચને પ્રાવાર કહેવાય છે. પગ સ્નાયુઓ છે, ચેતાતંત્ર ખાસ વિકસિત, ઝાલરોને આધારે 7 વર્ગમાં વિભાજિત કરેલા છે. બીજા નંબરનો સૌથી મોટો સમુદાય. ઓકે, પહેલા એપલ સ્નેલ, મોતી સીપ, સેપિયા, સેપિયા માટે શબ્દ વપરાય છે કટલ ફિશ, લોલીગો જેના માટે શબ્દ વપરાય છે સ્ક્વિડ, બરાબર, ડેવિલ ફિશ જેના માટે શબ્દ વપરાય છે ઓક્ટોપસ, એપ્લાસિયા, બરાબર, એપ્લાસિયાને કહેવાય છે સમુદ્ર સસલું, બરાબર, દંતકવચ, ડેન્ટેલિયમ, અષ્ટકવચ, કાઇટોન, કોડી, શંખ, ગોકળગાય, બરાબર, ગોકળગાય જાણીતું નામ છે, તમને ખ્યાલ હશે, બરાબર, જેને સ્નેલ કે પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ બધી રચનાઓ છે એ જાણીતા મૃદુકાયના ઉદાહરણોમાં છે. જોઈએ કટલફિશ, ન્યુટેલસ, ઓક્ટોપસ. ફરી આપણે ઓક્ટોપસનું ચિત્ર જોઈશું. પહેલા ગોકળગાય સ્નેલ, લિમિક્સ, ડેન્ટેલિયમ, માઇસિટસ, ઓક્ટોપસ, યુનિયો, છીપ, કાઇટોન, બરાબર. જાણીતા મૃદુકાય પ્રાણીઓ છે, બરાબર. તમે નામ પરથી અને ચિત્ર પરથી સરળ યાદ રાખો. આ શીર્ષપાદીમાં આવે, શીર્ષ અને ઉપાંગો ધરાવનાર છે, બરાબર. બાકી કોઈ શીર્ષપાદીમાં છે નહીં. ત્યાર પછી આપણે વાત કરવાની છે શુળત્વચી, ઇકેઇનોડર્મિટા, જે ખાસ કરીને જલજ સજીવો છે, અને શુળત્વચી જેના શરીર ફરતે શૂળો આવેલા હોય છે તેને આપણે શુળત્વચી કહેવાય. જોઈએ જેકોબ કેલિન દ્વારા એનું નામકરણ, એનું વર્ગીકરણ થયું, એના વિશેનો અભ્યાસ થયેલો છે. અંગતંત્ર, દ્વિપાર્શ્વ સમિતિ, અર્ય, ત્રિગર્ભસ્તરીય અખંડતા. અહીંયા દ્વિપાર્શ્વ ખાસ હું તમારા માટે યાદ કરાવું છું. આગળ આપણે વાત કરીએ ડિંબ રચના છે, જ્યારે શુળત્વચીના કોઈ પણ ડિંબ હોય એ દ્વિપાર્શ્વ સમિતિ હોય અને પુખ્ત પ્રાણી હોય એ અર્ય સમિતિ ધરાવનારા છે, બરાબર. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી અખંડતા જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ વસવાટ બધા જ દરિયા અને ઊંડા પાણીમાં, એટલે 100% દરિયાઈ પ્રાણીઓ. આગળ આપણે વાત કરી ગયા કંકતધરા 100% દરિયાઈ પ્રાણીઓ છે, શુળત્વચી 100% દરિયાઈ પ્રાણીઓ છે, અને હજી એક આવશે, બરાબર. તો બધા જ દરિયાઈ અને ઊંડા પાણીમાં રહેનારા છે. બીજું તમને યાદ કરી દઉં, આગળ આપણે જે વાત કરી કંકતધરા, ટીનોફોરા 100% દરિયાઈ પણ પાણીની સપાટી પર રહેનારા, 100% દરિયાઈ ઊંડા પાણીમાં રહેનારા. તારાકાર, નળાકાર, તકતીજીવી અથવા તો પંચ ત્રિજ્યાસમ દેહ કહી શકાય. પંચ ત્રિજ્યાસમ દેહ રચના ધરાવે છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ પાચન તંત્રની. જો હું તમને વાત કરું તો પાચન તંત્ર સંપૂર્ણ છે, પણ અહીંયા ખાસ કરીને પાચન તંત્ર સંપૂર્ણ અગ્રપશ્વ ભાગ નથી, વક્ષ ભાગ અને પૃષ્ઠ ભાગ છે. તો વક્ષ ભાગે જે પાચન તંત્રનો ભાગ આવે છે મુખ છે, અપવાદ આવા કોઈ પ્રાણીઓ જોવા મળે, અને પૃષ્ઠ ભાગે જે આવે છે એ મળ દ્વાર આવે છે, બરાબર. તો એની સાથે સાથે સંકળાયેલો એનો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગ ગુચરામય અને પાછો સીધો પણ હોય છે, બરાબર. તો આવી જે રચના છે એ વિથિક્ષેત્રયુક્ત રચના કહેવાય. શું કહેવાય? વિથિક્ષેત્રયુક્ત રચનાઓ જોવા મળે છે. શ્વસન માટે જલવાહક તંત્ર અથવા તો જલ પરિવહન તંત્ર, જલ વહન નહીં, યાદ રાખશો, બહુ મોટો ભેદ છે, યાદ રાખશો. જલ પરિવહન તંત્ર, જલ પરિવહન તંત્ર ખાસ કરીને શ્વસનમાં પાણીના પ્રવાહ સાથે, અને જે સૂક્ષ્મ નલિકાઓમાં વિભાજિત છે.
અને પાણીના પ્રવાહ સાથે શ્વસન પ્રક્રિયા કરે છે। પાચન તંત્રમાં પણ જલવાહક તંત્ર છે, પાચન તંત્રમાં પણ કામ કરે છે। યાદ રાખશું, જલવાહક તંત્ર એક જ શુદ્ધવચીમાં વિકાસ પામેલું તંત્ર જે ઘણા બધા કાર્ય સાથે સંકળાયેલું છે, બરાબર, એ યાદ રાખવાનું છે। તો ઉત્સર્જનની વાત કરીએ, ઉત્સર્જનમાં પણ જલવાહક તંત્ર જ કામ કરે છે અને એ સપાટી પરથી ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા મુક્ત કરે છે, એટલે એમોનિયા ત્યાગી છે એમ કહી શકાય, બરાબર। ત્યાર પછી આપણે વાત કરીએ, ચેતાતંત્ર સરળ પ્રકારનું છે, મતલબ કે સરળ પ્રકારનું ચેતાતંત્ર મતલબ કે ચેતાકડી, ચેતાસૂત્રો, ચેતાકંદો અને ચેતારજ્જુ, બરાબર। પરિવહનની અંદર જો વાત કરીએ તો પરિવહન છે ખુલ્લા પ્રકારનું છે, પરંતુ હૃદયનો અભાવ હોય છે, કોઈ હૃદય ખંડ છે નહીં। ત્યાર પછી આગળ વાત કરીએ પ્રચલનમાં જલવાહક તંત્ર માં આવેલા નાલીપગો પાણીના પ્રવાહ દ્વારા જે સૂક્ષ્મ નલિકાની પાર્શ્વ બાજુ હોય છે। કંકાલ તરીકે બાહ્ય કંકાલ, જે કેલ્શિયમ કાર્બોનેટની શૂળોનું બનેલું, એટલા માટે એને શુદ્ધવચી કહેવામાં આવે છે, ખાસિયત છે। પ્રજનનની વાત કરીએ તો બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે, જેમાં લિંગી પ્રજનનમાં એક લિંગી પ્રાણી છે, એટલે લિંગ ભેદ જોવા મળે છે। આગળ આપણે વાત કરી ગયા વિશે, છતાં બધી વખતે આપણે યાદ કરતા જ રહીએ છીએ, બરાબર। બીજું ફલન છે, બાહ્ય ફલન છે, શરીર બહાર ફલન થાય છે, બાહ્ય ફલન થાય એટલે એનો વિકાસ છે એ પરોક્ષ બને છે, મતલબ કે ડિંબ રચના જોવા મળે છે, ડિંબ સર્જાય છે, અને આ જે ડિંબ છે એ મુક્ત તરતા ડિંબ રહે છે, ડિંબ છે સ્વતંત્ર રહે છે, મુક્ત તરતા ડિંબ જોવા મળે છે। અલિંગી પ્રજનન આની ખાસિયત છે, અલિંગી પ્રજનનમાં પુનઃસર્જન ક્ષમતા વિશેષ છે, બરાબર, કે જેના કારણે જે ભાગ તોડીને દૂર કરે છે અથવા તૂટી જાય છે કોઈ કારણસર, એ ભાગમાંથી નવું પ્રાણી બની શકે, તૂટી ગયેલા ભાગે ફરી નવો ભાગ આવી શકે, તો આ એની પ્રજનનની ખાસિયત છે। હવે આપણે એની વિશેષતાની વાત કરીએ તો હસ્ત છે, એનો શરીરનો કોઈ ભાગ છે એ તોડીને દૂર કરે છે, એને સ્વાંગોછેદન કહેવાય, ઓટોગેમી કહેવાય। બીજું આ પ્રક્રિયા છે એ ખાસ કરીને ગુસ્સામાં અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ સામાન્ય રીતે દર્શાવતા હોય છે, અને એ પ્રક્રિયાને એવિસેરેશન કહેવાય છે, એવિસેરેશન તરીકે ઓળખવામાં આવે છે। અને ખાસ કરીને આ બધી બાબતોને આધારે એને 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે। જાણીએ હવે આગળ એના ઉદાહરણ, તારા માછલી છે, સાગરગોટા, સમુદ્ર ફૂલ, સમુદ્ર કાકડી અને બરડ તારા છે। દરેકના નામ જો વિશે વાત કરીએ તો તારા માછલીને એસ્ટેરિયસ કહેવાય છે, સાગરગોટા છે એને આપણે જો કેવું હોય તો એકાઇનેસિસ કહેવાય છે, સમુદ્ર ફૂલને જો વાત કરીએ તો સી ફ્લાવર કહેવાય છે, સમુદ્ર કાકડીને કોકુમારિયા કહેવાય, બરડ તારા માટે કેવું હોય તો બરડ તારા માટે ઓફ્યુરા। ઓકે, તો એસ્ટેરિયસ, અકાઇનેસિસ, સી ફ્લાવર, કોકુમારિયા, ઓફ્યુરા તરીકે આપણે જોઈએ। અકાઇનેસિસ, બરાબર, જેમણે આપણે વાત કરી, એન્ડેડોન્ટ, હોલોટ્રિયમ, ઓફ્યુથેરિક્સ, એસ્ટેરિયસ। ઓકે, તો આ જાણીતા કેટલાક છે, બીજા જોઈએ તો આ જે પ્રાણીઓ છે એના એ છે, તારા માછલી છે, બરડ તારા છે, સી ફ્લાવર, સમુદ્ર ફૂલ, તો આ જાણીતા શુષ્કત્વચીના ઉદાહરણ છે। ત્યાર પછી આપણે વાત કરવાની છે શુષ્કત્વચી ઇકેઇનોડર્મિટા, જે ખાસ કરીને જલજ સજીવો છે, અને શુષ્કત્વચી જેનો શરીર ફરતે શૂળો આવેલા હોય છે તેને આપણે શુષ્કત્વચી કહેવાય। જોઈએ
જેકોબ કેલિન દ્વારા એનું નામકરણ, એનું અલગીકરણ થયું, એના વિશેનો અભ્યાસ થયેલો છે. અંગતંત્ર, દ્વિપાર્શ્વ સમિતિ, અર્ય, ત્રિગર્ભસ્તરીય અખંડતા. અહીંયા દ્વિપાર્શ્વ ખાસ હું તમારા માટે યાદ કરાવું છું. આગળ આપણે વાત કરીએ ડિંબ રચના છે. જ્યારે શુળત્વચીના કોઈ પણ ડિંબ હોય એ દ્વિપાર્શ્વ સમિતિ હોય અને પુખ્ત પ્રાણી હોય એ અર્ય સમિતિ ધરાવનારા છે. બરાબર. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી અખંડતા જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ વસવાટ બધા જ દરિયા અને ઊંડા પાણીમાં, એટલે 100% દરિયાઈ પ્રાણીઓ. આગળ આપણે વાત કરી ગયા કંકતધરા 100% દરિયાઈ પ્રાણીઓ છે, શુળત્વચી 100% દરિયાઈ પ્રાણીઓ છે, અને હજી એક આવશે. બરાબર. તો બધા જ દરિયાઈ અને ઊંડા પાણીમાં રહેનારા છે. બીજું તમને યાદ કરી દઉં, આગળ આપણે જે વાત કરી કંકતધરા, ટીનોફોરા 100% દરિયાઈ પણ પાણીની સપાટી ઉપર રહેનારા, 100% દરિયાઈ ઊંડા પાણીમાં રહેનારા. તારાકાર, નળાકાર, તકતીજીવી અથવા તો પંચ ત્રિજ્યાસમ દેહ કહી શકાય. પંચ ત્રિજ્યાસમ દેહ રચના ધરાવે છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ પાચન તંત્રની. જો હું તમને વાત કરું તો પાચન તંત્ર સંપૂર્ણ છે, પણ અહીંયા ખાસ કરીને પાચન તંત્ર સંપૂર્ણ અગ્રપશ્વ ભાગ નથી, વક્ષ ભાગ અને પૃષ્ઠ ભાગ છે. તો વક્ષ ભાગે જે પાચન તંત્રનો ભાગ આવે છે મુખ છે, અપવાદ આવા કોઈ પ્રાણીઓ જોવા મળે, અને પૃષ્ઠ ભાગે જે આવે છે એ મળ દ્વારા આવે છે. બરાબર. તો એની સાથે સાથે સંકળાયેલો એનો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગ ગુચરામય અને પાછો સીધો પણ હોય છે. બરાબર. તો આવી જે રચના છે એ વિથિક્ષેત્રયુક્ત રચના કહેવાય. શું કહેવાય? વિથિક્ષેત્રયુક્ત રચનાઓ જોવા મળે છે. શ્વસન માટે જલવાહક તંત્ર અથવા તો જલ પરિવહન તંત્ર. જલ વહન નહીં, યાદ રાખશો, બહુ મોટો ભેદ છે, યાદ રાખશો. જલ પરિવહન તંત્ર. જલ પરિવહન તંત્ર ખાસ કરીને શ્વસનમાં પાણીના પ્રવાહ સાથે, અને જે સૂક્ષ્મ નલિકાઓમાં વિભાજિત છે. અને પાણીના પ્રવાહ સાથે શ્વસન પ્રક્રિયા કરે છે. પાચન તંત્રમાં પણ જલવાહક તંત્ર છે, પાચન તંત્રમાં પણ કામ કરે છે. યાદ રાખશું, જલવાહક તંત્ર એક જ શુળત્વચીમાં વિકાસ પામેલું તંત્ર જે ઘણા બધા કાર્ય સાથે સંકળાયેલું છે. બરાબર. એ યાદ રાખવાનું છે. તો ઉત્સર્જનની વાત કરીએ, ઉત્સર્જનમાં પણ જલવાહક તંત્ર જ કામ કરે છે, અને એ સપાટી પરથી ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા મુક્ત કરે છે. એટલે એમોનિયા ત્યાગી છે એમ કહી શકાય. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ચેતાતંત્ર સરળ પ્રકારનું છે, મગર મતલબ કે સરળ પ્રકારનું ચેતાતંત્ર મતલબ કે ચેતાકડી, ચેતાસૂત્રો, ચેતાકંદો અને ચેતારજ્જુ. બરાબર. પરિવહનની અંદર જો વાત કરીએ તો પરિવહન છે ખુલ્લા પ્રકારનું છે, પરંતુ હૃદયનો અભાવ હોય છે, કોઈ હૃદય ખંડ છે નહીં. ત્યાર પછી આગળ વાત કરીએ પ્રચલનમાં. પ્રચલનમાં જલવાહક તંત્ર માં આવેલા નાલીપગો પાણીના પ્રવાહ દ્વારા જે સૂક્ષ્મ નલિકાની પાર્શ્વ બાજુ હોય છે. કંકાલ તરીકે બાહ્ય કંકાલ, જે કેલ્શિયમ કાર્બોનેટની શૂળોનું બનેલું, એટલા માટે એને શુળત્વચી કહેવામાં આવે છે. ખાસિયત છે. પ્રજનનની વાત કરીએ તો બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે, જેમાં લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં એક લિંગી પ્રાણી છે, એક લિંગી પ્રાણી છે એટલે લિંગ ભેદ જોવા મળે છે. આગળ આપણે વાત કરી ગયા એ વિશે, છતાં બધી વખતે આપણે યાદ કરતા જ રહીએ છીએ. બરાબર. બીજું ફલન છે, બાહ્ય ફલન છે, શરીર બહાર ફલન થાય છે. બાહ્ય ફલન, બાહ્ય ફલન થાય એટલે એનો વિકાસ છે એ પરોક્ષ બને છે, મતલબ કે ડિંબ રચના જોવા મળે છે, ડિંબ સર્જાય છે. અને આ જે ડિંબ છે એ મુક્ત તરતા ડિંબ રહે છે. ડિંબ છે સ્વતંત્ર રહે છે, મુક્ત તરતા ડિંબ જોવા મળે છે. અલિંગી પ્રજનન, આની ખાસિયત છે અલિંગી પ્રજનનમાં પુનઃસર્જન ક્ષમતા વિશેષ છે. બરાબર. કે
કે જેના કારણે જે ભાગ તોડીને દૂર કરે છે અથવા તૂટી જાય છે કોઈ કારણસર, એ ભાગમાંથી નવું પ્રાણી બની શકે અને તૂટી ગયેલા ભાગે ફરી નવો ભાગ આવી શકે. તો આ એની પ્રજનનની ખાસિયત છે. હવે આપણે એની વિશેષતાની વાત કરીએ તો હસ્ત છે, એનો શરીરનો કોઈ ભાગ છે એ તોડીને દૂર કરે છે, એને સ્વાંગોછેદન કહેવાય, ઓટોગેમી કહેવાય. બીજું, આ પ્રક્રિયા છે એ ખાસ કરીને ગુસ્સામાં અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ સામાન્ય રીતે દર્શાવતા હોય છે અને એ પ્રક્રિયાને એવિસેરેશન કહેવાય છે. એવિસેરેશન તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને આ બધી બાબતોને આધારે એને 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. જાણીએ હવે આગળ એના ઉદાહરણ. તારા માછલી છે, સાગરગોટા, સમુદ્રફૂલ, સમુદ્ર કાકડી અને બરડ તારા છે. દરેકના નામ જો વિશે વાત કરીએ તો તારા માછલીને એસ્ટેરિયસ કહેવાય છે, સાગરગોટા છે એને આપણે જો કેવું હોય તો એકાઇનેસિસ કહેવાય છે, સમુદ્ર ફૂલને જો વાત કરીએ તો સી ફ્લાવર કહેવાય છે, સમુદ્ર કાકડીને કોકુમારિયા કહેવાય, બરડ તારા માટે કેવું હોય તો બરડ તારા માટે ઓફ્યુરા. ઓકે, તો એસ્ટેરિયસ, અકાઇનેસિસ, સી ફ્લાવર, કોકુમારિયા, ઓફ્યુરા તરીકે આપણે જોઈએ. અકાઇનેસિસ બરાબર, જેમણે આપણે વાત કરી, એન્ડેડોન્ટ, ઓલોટ્રિયમ, ઓફ્યુથેરિક્સ, એસ્ટેરિયસ. ઓકે, તો આ જાણીતા કેટલાક છે. બીજા જોઈએ તો આ જે પ્રાણીઓ છે એના એ છે તારા માછલી છે, બરડ તારા છે, સી ફ્લાવર, સમુદ્ર ફૂલ. તો આ જાણીતા શોધપક્ષીના ઉદાહરણ છે. તો મિત્રો, અહીંયા આપણે જે કંઈ વાત કરીએ એમાં ખૂબ જ મજા આવી હશે અને ખૂબ જ એમ કહી શકાય તમને જાણકારી મળી હશે. આ બદલ તમે અમારી સાથે જોડાયા, અમે તમારો આભાર માનીએ છીએ. રીપી લર્નિંગ હબ આપ સૌ કોઈનું આ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરે છે. ધન્યવાદ, નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ.